કરી રહ્યા છો? બોડી બિલ્ડિંગ શેના રથયાત્રા માટે? તો રથયાત્રામાં આવું પણ કરવાનું હોય? કેમ કેવી રીતે કરવાનું મને શીખવાડો ને. આમ આમ પણ તમારા તો આ મસલ્સ દેખાય છે, મારા તો દેખાતા પણ નથી. બીજું કેવા સ્ટન્ટ હોય? ઓહો, આમ કરવાનું. તો પબ્લિક ડરે નહીં તમે આવું બધું કરો તો? અમને ઉત્સાહ આવે, અમને જોઈને એમને ઉત્સાહ આવે કે તો તમને પણ ઉત્સાહ આવતો હશે ને? પબ્લિક જ્યારે જોતી અને વખાણ તાલી પાડે પબ્લિક, તો કેવી મજા આવે એમ. તો મારે શીખવું છે, મને શીખવાડજો. તો મારે ક્યાં આવવાનું શીખવા માટે? જીમ પર સાપુર જીમ પર. તમારે અમારા દર્શકોને પણ શીખવું છે, તો તમારી પાસે શીખવા માટે આવે તો ક્યાં આવે? સાપુર અમારું ખાલું છે, અહીંયા ગાડી સાપુર દરવાજા. તો ભાઈ પહોંચી જજો. હા, તો દર્શકો આ હતા બોડી બિલ્ડર. રથયાત્રામાં જે આપણે અખાડા જોઈતા હોઈએ છીએ, અખાડામાં એક પ્રદર્શનનું જે આકર્ષણનું કેન્દ્ર હોય છે, એ આ બોડી બિલ્ડરો પણ હોય છે, જે પોતાના અવનવા પુશઅપ, શું કહેવાય ને, પુશઅપ, બોડી બિલ્ડિંગના જે કરતબો દેખાડતા હોય છે, જેનાથી જોવા વાળાને ખૂબ જ રોમાંચ અનુભવાતો હોય છે, ખૂબ મજા આવતી હોય છે. તો આ લોકો જે પોતાની બોડી બનાવે છે, જે પોતાના જે કરતબો કરે છે, એની પાછળ મહેનત શું હોય છે, એમની જે કહેવાય કે એમનું બધી તૈયારી કેવી હોય છે, એમનું ડાયટ કેવું હોય છે, આ બધું જ આપણે આજે એમની પાસેથી જાણીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ હિરમસ્તાની. વાત કરીશું અનોખી વાત અનોખા અંદાજમાં. તો દર્શક મિત્રો, રથયાત્રાના દિવસે અખાડાનું તો મહત્વ હોય જ છે. અખાડાનું જે આકર્ષણનું કેન્દ્ર હોય છે. અખાડામાં જે લોકો કરતબબાજો જે અવનવા કરતબો કરતા હોય છે, એની સાથે જ એક બોડી બિલ્ડર પણ એવા હોય છે કે જે ખૂબ જ રોમાંચ તમને પણ આપતા હોય છે, આનંદ કરાવતા હોય છે પોતાના અવનવા કરતબોથી. આપણી સાથે અત્યારે એવા જ બે બોડીગાર્ડ ઉપસ્થિત છે. ચાલો સીધી એમની સાથે જ વાત કરીએ. શું નામ છે આપનું? પ્રજ્ઞેશ ચૌહાણ. પ્રજ્ઞેશભાઈ. અને આપનું નામ શું છે? દીપક રાવત. તો પ્રજ્ઞેશભાઈ ને દીપકભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. ખૂબ મજાની વાતો કરવી છે. પ્રજ્ઞેશભાઈ, સૌથી પહેલા તો એમ કહો કે પેલા રથયાત્રામાં તમે શું એક્ટિવિટી કરો છો, એ કહો મને. હું રથયાત્રામાં જોડાઉં તો મને સારું લાગે, મનોરંજન ને મને ખુશી મળે, બધાને પબ્લિકને ખુશ કરે. કરતબ કેવા કરો તમે? શું પ્રદર્શન શું કરો છો ત્યાં? બોડી બતાવો જરા, બતાવો ને મારા દર્શકોને. જી બિલકુલ. હવે આ જ વિનંતી હું દીપકભાઈ તમને પણ કરીશ. તમે પણ મારા દર્શક મિત્રોને તમારા અવનવા કરતબો જી બિલકુલ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે મારી વિનંતી પર મારા દર્શક મિત્રોને તમારા આ જે તમે જે કંઈ પ્રદર્શન રથયાત્રામાં કરો છો એ બતાવ્યું. મારી આસપાસ આમ કહેવાય ને કે ખૂબ જ મોટું ટોળું ઊભું થઈ ગયું છે, એકત્રિત થઈ ગયું છે. બધાને વિનંતી કરીશ કે અત્યારે રથયાત્રા પહેલા જે એમણે કરીને બતાવ્યું છે એના માટે એક જોરદાર તાળી થઈ જાય. તો દર્શક મિત્રો, રથયાત્રાને હવે 2 દિવસ હજુ બાકી છે, પરંતુ એ પહેલા જ જો આટલો બધો આનંદ, આટલો બધો ઉત્સાહ જો મળતો હોય તો ચોક્કસથી કરતબબાજોને પણ અનેરો ઉત્સાહ આવતો જ હોય છે તેમના પ્રદર્શન બતાવવામાં. વધુ આપણે એમની સાથે વાતચીત કરીએ. પ્રદીપભાઈ, પહેલા તો એવું કહો કે ચોક્કસથી તમારા બંનેને જોઈને બધાને ભાઈજાનની યાદ આવે જ આવે. સલમાન ખાનને બધા યાદ કરે જ કરે. તમે ટક્કર આપો એવું અત્યારે બંને બોડી મેન્ટેન કર્યું છે.
આ બોડી મેન્ટેન કરવા માટે કેટલી મહેનત કરવી પડે? 6 મહિના પહેલા મારે એની પ્રેસ કરવું પડે. 6 મહિના પહેલા 6 મહિના પછી એના માટે ડાયટ બધું કરવું પડે, ડાયટ ઉપર રહેવું પડે, ત્યાં જ મારી બોડી મેન્ટેન થાય. અને કસરત કેવી કેવી કસરત કરવી પડે? કેટલીક મહેનત કરવી પડે કસરતમાં? 100 ડન મારવા પડે, 200, 100 ડન, 200 એના અલગ અલગ આવે. શોલ્ડર, બેક, 3 5 સેટ બધી એ રીતના અમારે આવે છે કરવાની. આજે અમે આટલું રિકવર કરી શકીએ બોડી ને આટલી બનાવી શકીએ. 6 મહિના પહેલા અમારે આ બધું ટ્રેન કરવું પડે. આજે અમે આ બોડીમાં ઉભા રહી શકીએ, ભાગ લઈ શકીએ. જી બિલકુલ જી. દીપકભાઈ, જે પ્રમાણેનો રથયાત્રાનો આખો રૂટ છે અને તમે ચોક્કસથી શરૂ મંદિરથી જ્યારે બહાર નીકળો ત્યાં સુધી મંદિરે પરત જ્યારે રથયાત્રા ફરે ત્યાં સુધી તમે આ પ્રદર્શન કરો, કેટલી મહેનત પડે? મહેનત તો બહુ જ પડે છે, કેમ કે અમે 6 મહિના પહેલાથી પ્રેક્ટિસ ચાલુ કરી દઈએ છીએ આના માટે. એક દિવસ માટે અમે 6 મહિના પહેલાથી ટ્રાય કરીએ છીએ અને એના માટે અમે બધું ખાવાનું પણ અમે જે મનપસંદ છે એ બધું છોડી દઈએ છીએ. ત્યાં જઈને આટલું થોડું મેન્ટેન થાય છે અને અમે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઉત્સાહી હોઈએ છીએ એક દિવસ માટે કે અમે એમના રથયાત્રામાં અમે ભાગીદારી કરી શકીએ. તો રથયાત્રા આવે ત્યારે જ તમે આ બધું મેન્ટેન કરો છો, ત્યારે જ આ મહેનત કરો છો કે પછી રૂટીન લાઈફ છે તમારી? ના ચાલુ જ હોય છે આમ તો મેન્ટેન, પણ રથયાત્રાના 6 મહિના પહેલા અમે થોડું ડાયટ પર ફોકસ કરીએ છીએ કે જેથી કરીને બોડી રથયાત્રામાં મેન્ટેન થઈ જાય. એમણે પણ ડાયટની વાત કરી, તમે પણ ડાયટની વાત કરી. ડાયટમાં તમે શું ખાસ ધ્યાન રાખો છો? ડાયટમાં થોડું ફેટી ખાવાનું, જે રીતે બધું બંધ કરી દેવાનું, બહારનું ખાવાનું બંધ કરી એકદમ ક્લીન બોડી રાખવાની. બહારનું જે રીતે આપણે જે ખાઈશું એ જ દેખાશે, એ રીતના થોડું આપણે બોડી પ્રમાણે બી જે સૂટ થાય એ ખાવું પડે એટલા માટે. જી બિલકુલ જી. જ્યારે રથયાત્રામાં તમે નીકળતા હો અને તમે આ બધા કરતબો બતાવો તો લોકોનો એમનો પ્રતિભાવ કેવો હોય છે? સારો હોય છે. મજા શું આવે તમને એ વખતે? અમને ખુશી થાય તો પબ્લિક અમને જોઈને બોડી બતાવીને એમને ખુશ થાય ને અમે બી ખુશ થઈએ છીએ. બેનો અમારો ઉત્સાહ વધારો હોય, એમના કરતા અમને વધારો હોય. અને અમે રથયાત્રામાં જગન્નાથના ભગવાનના અંદર અમે બોડી બતાવીએ એટલે અમને બહુ જ ઉત્સાહ હોય એમાં. જી બિલકુલ જી. તમને આમ અંદરથી ભાવના કેવી થાય જ્યારે તમે ભગવાનની રથયાત્રામાં આવી રીતે જોડાઓ અને આ તમે જે બતાવો બધાને પ્રદર્શન કરીને, તો લોકો જ્યારે તાળીઓનો ગડગડાટ કરે, ઉત્સાહ વધારે ત્યારે? બહુ સરસ લાગે છે. બહુ આનંદ થાય છે કે અમે ભગવાન જગન્નાથની રથયાત્રામાં પણ જોડાઈએ છીએ અને અમને જોઈને બીજા લોકો પણ ઉત્સાહિત થાય છે. અમને જોઈને બીજા પણ બોડી બિલ્ડિંગ કરવાનું વિચારે છે. એના માટે અમને બહુ ખૂબ જ આનંદ થાય છે. જી બિલકુલ જી. રથયાત્રામાં અનેક કરતબબાજો પણ હોય છે, જે આપણી પાછળ પણ અત્યારે બધા પ્રદર્શન કરી રહ્યા છે, કરતબો કરી રહ્યા છે. એમાં પણ ઘણા બધા જોખમી સ્ટન્ટ હોય છે. એ લોકોના કરતબોમાં અને તમારા કરતબોમાં ફરક શું હોય છે મહેનતમાં ખાસ કરીને? મહેનતમાં અમારે કન્ટિન્યુ અમારે કસરત કરવી પડે છે. સવાર સાંજ બહુ મહેનત કરવી પડે અમારે બોડી બનાવવા માટે. આજે અમે આટલું રિકવર કરી શકીએ છીએ. એના માટે અમારે ખાસું બહુ એટલે બહુ મહેનત થાય. આના કરતાં અમારે વધારે મહેનત થાય ત્યારે અમે એ રીતના કવર કરીને અમે ઉભા રહીએ છીએ. અમારા આ લોકો ટ્રેન થાય ને અમારા 6 મહિના પહેલા અમે બહુ મહેનત કરીએ, ત્યાં જઈને અમે આટલું રિકવર કરીને ઉભા રહીએ છીએ બોડી. જી બિલકુલ જી. તો જે તમારું કામ છે અત્યારે, તો બોડીગાર્ડ જે કરતા હોય છે, બોડીગાર્ડની જે ફરજ હોય છે, ચોક્કસ પરિવારમાં પણ તમને એવો સપોર્ટ મળતો જ હશે. પરિવાર કેટલું નિશ્ચિંત રહેતું હશે જ્યારે આવા બે મહાન બોડીગાર્ડ જો એમના પરિવારમાં હોય? એકદમ એમને પણ આમ ઉત્સાહિત થતો હોય છે પરિવારમાં પણ કે અમારા છોકરા બોડી બિલ્ડિંગ પ્રદર્શન કરે છે અને લાખોની ભીડ અમને જોવા આવે છે, એટલે જેટલો ઉત્સાહ અમને થાય છે એટલો એમને પણ થાય છે ઉત્સાહ. જી બિલકુલ જી. અનેક બીજા પણ જે કરતબબાજો હોય છે એને તમે સલાહ શું આપશો? અમે સારી જ સલાહ આપીએ. બરોબર છે, કોઈને નારાજ નહીં કરવાનું, જે બી હોય સારું જ કહેવાનું, આ સારું છે તમારું બી. કોઈને નારાજ નહીં કરવાનો, બધાને સારી સલાહ દેવાની, સારું છે. અને કોઈને આપણે કરતા હોય તેને સપોર્ટ આલીને આપણે આગળ વધારે છે. એવું નહીં તો આપણે એને આગળ અમે વધારીએ, આગળ આવો તમે. એ રીતના અમે અમારી ભાવના એવી હોય છે અમને કામ.
જી બિલકુલથી, તો આ હતા આપણી સાથે બોડીગાર્ડ જે જોડાયા હતા પ્રદીપભાઈ અને દીપકભાઈ. બંને ખૂબ સરસ મજાની વાતચીત કરી છે અને ચોક્કસ એમનું પ્રદર્શન અત્યારે તમને ગમ્યું જ હશે. અને જો વધુ તમને હજુ પણ ઉત્સાહ આવતો હોય, હજુ પણ જોવાની ઈચ્છા હોય તો ચોક્કસથી રથયાત્રામાં સવારથી પહોંચી જજો. અને અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો. નમસ્કાર.